આજ તો એક સાથે બે લગ્ન કરી નાખ્યા. પેલા લગ્ન ની પતા મારા મામાના છોકરાની જાન છે તો ન્યા જવાનું હતું. ગાડી લઈને સીધા આવી ગયા ની અહીંયા પગ્યા ને સાબ રેડી થઈ જ લેતી. અહીંયા સેજલ ભાભી ને સુંદડી ઓઢાડવા આવી ગયા ને સુંદડી ઓઢાડીને એક બે ફોટા પાડી લીધા. અહીંયા ભાઈ પણ રેડી થઈ ગયેલા હતા. પછી જાન તેડીને રાસ ગરબા લેવાનું શરૂ કર્યું. થોડીક જ વાર રાસ લીધો. તડકો બહુ હતો ને એટલે સોડા પીવા આવી. સોડા પીને હવે જમવાનું હતું એટલે જમી કાઢવીને સીધા આવી ગયા ઘરે. બેન ને એને લગ્નમાં જવાનું હતું એટલે ઈ એના ઠેલા લઈને સીધા વયા ગયા બીજા લગ્ન કરવા. બીજા દિવસે બીજા લગ્નમાં જવાનું હતું ભાટીકડા એટલે નાઈ ધોઈને રેડી થઈ ગયા ને આવી ગયા ભાટીકડા. અહીંયા મારા ફૈજીના છોકરાના લગ્ન હતા તો આટલી વારમાં સબસ્ક્રાઇબર મળી ગયા. બધા યારે ફોટા પાડ્યા ને ઘનશ્યામભાઈ પોગી ગયા માંડવી અને ભાભી આવી ગયા હાર પહેરાવા. એક વાર તો લગ્ન થઈ ગયેલા હતા ને બીજી વાર લગ્ન છે એટલે લવ મેરેજ છે. હવે તમે કમેન્ટમાં કહો તમારે લવ મેરેજ છે કે મારી જે મરે. આ મારા ફૂઈની છોકરી છે ને આ એના છોકરા ને આ મારા નાના ફૂઈ ને રંભાબેન ને બાય બાય કરીને સીધા આવી ગયા ઘરે. ઘરે આવ્યા હતા અહીંયા મહેમાન હતા એટલે મહેમાન ને ચા પાણી પાઈ દીધા. હાલો હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક શેર ને